તમારા ધંધાકીય સ્તર ઉપર અથવા તો તમારા રેસિડેન્સમાં ઈશાન દિશામાં વાસ્તુ દોષ હોય, અગ્નિ દિશામાં વાસ્તુ દોષ હોય, ઉત્તર દિશામાં વાસ્તુ દોષ હોય અને દક્ષિણ દિશામાં જ્યારે વાસ્તુ દોષ હોય અને વાયુ દિશામાં વાસ્તુ દોષ હોય તો તમારે એમ સમજી લેવાનું કે તમારું જીવન આર્થિક સંક્રમણ સાથે જ પસાર થાય અને હંમેશા તમને તકલીફ રહે. આપણે ઈશાન દિશામાં કયા દોષ જે આર્થિક સાથે સંકળાય છે કે જે દોષના હિસાબે આપણે એમ સમજી લેવાય કે એ પરિવારમાં આર્થિક સંક્રમણ વધારે રહે, કેરિયર ડેવલપમેન્ટ ના થાય. ઈશાન દિશામાં જ્યારે ટોયલેટ બાથરૂમ હોય, ઈશાન દિશામાં કિચન હોય, ઈશાન દિશા કપાઈ ગયેલી હોય, ઈશાન દિશા સ્ટોર હોય, ઈશાન દિશા આપણા આખા મકાનની કમ્પેરમાં ઊંચું હોય, ત્યારે આવા જ્યારે મેજર જ્યારે વાસ્તુ દોષો હોય ત્યારે તમારે કેરિયર બનાવવામાં તકલીફ પડતી હોય છે, આર્થિક રીતે સંઘર્ષ રહેતો હોય છે. એ રીતે દરેક દિશાની અંદર અલગ અલગ દોષ હોય ત્યારે આ તકલીફ વધારે ઊભી થતી હોય છે. અગ્નિ દિશાની જ્યારે વાત કરીએ તો અગ્નિ દિશામાં પણ જો અંડરગ્રાઉન્ડ ટાંકી હોય, વોશિંગ એરિયા હોય, અગ્નિ દિશા કપાઈ ગયેલી કે વધી ગયેલી હોય, અગ્નિ દિશા ટોટલી સૂર્યપ્રકાશ ના આવે રીતે બંધ હોય અને અગ્નિ દિશા અને વાયુ દિશાનું જમીન ફ્લોરિંગ લેવલ સરખું ના હોય તો પણ તમારા આર્થિક સંક્રમણનો તકલીફ રહેતી જ હોય છે.